બોટાદના ગઢડા તાલુકાની જલાલપુરની ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાંથી 4 કરોડની ઉચાપત। પૂર્વ બેંક મેનેજર આનંદ સાગરે 100 જેટલા ખાતેદારોના ખાતામાંથી એફડીની રકમ અને બચતમાં મૂકેલા અંદાજિત 4 કરોડ રૂપિયાની ઉચાપત કર્યાનો આરોપ છે। ખાતેદારોનો આરોપ છે કે ખાતામાંથી પૈસા ઉપાડ્યા હોવાની રજૂઆત કર્યા છતાં બેંક તરફથી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી। પાસબુકમાં એન્ટ્રી પડાવવા તેમજ જાણ બહાર રૂપિયા ઉપાડ્યા હોવાની રજૂઆત કર્યા છતાં પૂર્વ બેંક મેનેજર આનંદ સાગરે કોઈ સહકાર ન આપ્યો હોવાનો ખાતેદારોએ આરોપ લગાવ્યો। ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ ગોધાણી પણ તાત્કાલિક ખાતેદારોની મદદે આવ્યા। બેંકના ચેરમેન સાથે વાતચીત કરીને તાત્કાલિક ધોરણે ખાતેદારોના પૈસા પરત આપવાની માંગ કરી તો બેંકના ચેરમેને પૂર્વ બેંક મેનેજર આનંદ સાગર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે। અમારા ગામનાથી માંડીને 4 ગામના ખેડૂતોના ખાતા છે અને એ બધાના ખાતામાંથી એફડીથી માંડીને લોકરમાં મૂકેલા તો નહીં, પણ એફડી અને સેવિંગ અને કરંટ ખાતા બધામાંથી ટોટલ 4 થી 5 કરોડ રૂપિયાનો ફ્રોડ કરીને અહીંના જે કર્મચારી છે આનંદભાઈ પોપટભાઈ સગર, એ કર્મચારી બધાને ઉચાપાત કરીને આથી ફરાર થઈ ગયેલા છે। અમને અહીં જોઈ નહોતો દેતો, એમ આવતા હતા કે મશીન ખોટવાનું છે તો એમ તો વૈયા દઈને અમને આંકડો દઈ દેતો 105નો, અને અમારા ખેડૂતના નુકસાનના પૈસા હું લેવા આવ્યો તો નથી પડ્યા એવું કહેતો હતો। અહીંથી કાગળો અને વિડીયો ફૂટેજ બધા બેંકના અધિકારીઓ, તપાસનીશ અધિકારીઓ લઈ ગયા છે અને એની તપાસ થયા પછી કેટલા લોકો આના ભોગ બન્યા છે, કેટલા લોકોના ખાતામાંથી પૈસા ગયા છે, કોની એફડી તૂટી છે, આ બધા પૈસાનું એટલે કે કેટલા લોકો નક્કી થાય છે લોકો અને રકમ, ત્યાર પછી એફઆઈઆર કરવામાં આવશે। હા, બધાની ફરિયાદ મળી છે, બેંકે તપાસ ચાલુ કરી છે। હેડ ઓફિસથી અધિકારીઓ આવેલ બધાએ અહીંથી બધું તમામ સાહિત્ય લઈ અને હેડ ઓફિસે એની તપાસ ચાલુ છે। તમામ તપાસ થઈ જાય પછી તમને સાચો આંકડો જણાવવામાં આવશે।